તો ઈયળ આવ્યા પહેલાં જ એનું નિયંત્રણ કરવું એટલે સોલાર લાઇટ ટ્રેપ. નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સોલાર લાઇટ ટ્રેપ વિશે માહિતી લેવાના છીએ. અને સોલાર લાઇટ ટ્રેપ વિશે માહિતી લેતા પહેલાં આપણે ટ્રેપ શું કામ કરે, કેવી રીતે દવાના ખર્ચા બચાવે અને કયા કયા પ્રકારના ટ્રેપ આવે છે એ તમને જણાવું. તો ખેડૂત મિત્રો, ટ્રેપ જે છે એ 3 પ્રકારના હોય છે, જેમાં ફેરોમોન ટ્રેપ, સ્ટીકી ટ્રેપ અને આ સોલાર લાઇટ ટ્રેપ. સ્ટીકી ટ્રેપ જે હોય છે તે નાની જીવાતો જે હોય છે, થ્રિપ્સ હોય કે સફેદ માખી હોય છે, તેના માટે પીળા અને વાદળી કલરમાં 2 પ્રકારની આવે છે. તે સ્ટીકી ટ્રેપ છે, જેમાં નાની જીવાતો ઉડીને તેના ઉપર બેસે તો તે તેની સાથે ચોંટી જાય છે. બીજું આવે છે ફેરોમોન ટ્રેપ. તેના માટે ચોક્કસ ફૂદા માટે ચોક્કસ ફેરોમોન ટ્રેપ આવે છે. દાખલા તરીકે ફળમાખી જે હોય છે તે ઈંડા મૂકે, ફળમાં કાણું પાડી ઈંડા મૂકે તો એ ફળમાખી માટે એક ચોક્કસ ફેરોમોન ટ્રેપ આવે. એ તમે લટકાડી દો તો એના જે નર ફૂદા જે હોય છે તે એમાં આકર્ષિત થઈને ટ્રેપમાં ફસાઈ જાય છે અને મરી જાય છે. પછી કપાસની ગુલાબી ઈયળની જો વાત કરવામાં આવે તો એના માટે એક અલગ ફેરોમોન ટ્રેપ એનું પોતાનું આવે છે. તો અલગ અલગ ફૂદા માટે જે તમે લટકાડી દો તો એ વિસ્તારમાં જે ફૂદું આવે તે કોઈ પણ ઈંડા ના મૂકી શકે અથવા તેની વસ્તી વધારવાની જે પ્રક્રિયા જે છે એ આગળ ના થાય. અને ખેડૂત મિત્રો, આમાં ફૂદા જ આવે એવું નહીં, પરંતુ બીટલ પ્રકારના જે જીવાત હોય છે, આ તમે એક જુઓ છો, તેને બીટલ કહેવાય. આ બીટલ જે છે એમાં એક પ્રકારનું એવું બીટલ જે આવે તે મૂંડાના ઈંડા મૂકે છે. તો એ મૂંડાના નિયંત્રણ માટે પણ ચોમાસામાં આ ખૂબ સારું કામ આપે છે. અને આપણે જે વાત કરવાના છીએ તે લાઇટ ટ્રેપ છે. લાઇટ ટ્રેપ જે છે મિત્રો, તે દરેક પ્રકારના ફૂદાને જે છે એ પોતાની તરફ આકર્ષિત કરે છે. તમે ચોમાસામાં જુઓ તો જ્યાં લાઇટ હોય, લાઇટ બલ્બ હોય, તેની આસપાસ જે ફૂદા ઉડીને ફરતા હોય છે તો તે લાઇટથી આકર્ષિત થઈને આવતા હોય છે. કારણ કે તે પોતાનું જે છે એ રસ્તો શોધવાનું કામ લાઇટના આધારે કરતા હોય છે અને તેમાં તેને અડચણ થાય. તે મોટાભાગે સાંદા સૂરજના આધારે પોતાનું જે છે એ રસ્તો ગોતતા હોય છે. પરંતુ જ્યાં આર્ટિફિશિયલ એટલે કે માનવ નિર્મિત લાઇટ આડી આવી જાય તો એનો રસ્તો ભટકીને એના ફરતે ગોળ ગોળ ફરતા હોય છે. આ બધા વૈજ્ઞાનિક પ્રયોગોથી સાબિત થયેલું છે. અને એ સિદ્ધાંત ઉપર આ લાઇટ ટ્રેપ કામ કરે છે. આમાં એલઈડી લાઇટ આવે છે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ હોય છે. સામાન્ય એલઈડી હોતી નથી. અલ્ટ્રાવાયોલેટ લાઇટથી ફાયદો એ થાય છે કે માણસને એની આંખોથી જે દેખાય એના કરતાં જે જીવાતો હોય છે તેને વધારે પ્રકાશ આ અલ્ટ્રાવાયોલેટ એલઈડીમાં દેખાતો હોય છે. એટલે કે આપણા માટે એક ડીમ લાઇટ એના માટે એક ફોક્સ લાઇટ જેટલું કામ કરે છે. અને જે છે એ પૂરી રાત એટલે કે રાતના 2 વાગ્યા સુધી, જ્યાં સુધી જે મિત્ર કીટકો જે છે એ સવારમાં સક્રિય હોય છે, પણ જે આ નુકસાન કરતા કીટકો હોય છે તે દિવસ આથમાંથી રાતે 1 વાગ્યા સુધી સક્રિય હોતા હોય છે. ત્યાં સુધી આ લાઇટ ટ્રેપ જે છે એ શરૂ રહેશે. આમાં તમે જુઓ, આમાં કાલનું પાણી ભરેલું છે અને આ એક જ રાતના જે છે એટલા ફૂદા આમાં ફસાણા છે. આમાં કોઈ આપણે દવા નાખી નથી એટલે આ જીવતા છે, નહીંતર આમાં પાણીની સાથે થોડીક દવા પણ નાખવાની આવે છે. તો આ એક કીટક જે છે એ કદાચ માની લો 100 ઈંડા મૂકવાનું હોય તો એટલી ઈયળોનો જે છે એ ખાત્મો થઈ જાય છે એકસાથે, કાંઈ પણ દવાના ખર્ચા વગર. 2.5 વીઘામાં એટલે કે 1 એકરમાં આવું એક સોલાર લાઇટ ટ્રેપ પૂરતું છે તમામ કામ કરવા માટે. ઘણા મિત્રોને પૂરી જાણકારી ન હોય તો એમ કહેતા હોય કે આ ફૂદાને શું કામ મારવા. તો મિત્રો, આ ફૂદાનું એક જીવનચક્ર હોય છે. આ ફૂદા જે ઈંડા મૂકે, આમાં તમે જુઓ છો, આ જે ફૂદું છે એ ઈંડા મૂકે એમાંથી ઈયળો થાય છે. ઈયળમાંથી એ જે એની સિઝન પૂરી થાય એટલે કે
એક હાઇબરનેશન અવસ્થામાં વયું જાય અને એક કોશેટો રૂપ થઈ જાય એનું, અને એ જમીનમાં અથવા તો ગમે ત્યાં એવી જગ્યાએ એ છુપાઈ રહે છે. જ્યારે સિઝન પાછી શરૂ થાય ત્યારે કોશેટામાંથી પાછું એક ફૂદું બનીને બહાર નીકળે છે. આવી રીતે આખું એનું એક જીવનચક્ર હોય છે. આ જીવનચક્રમાં જે ફૂદું જે આવે એને ટાર્ગેટ કરવા માટે આ ટ્રેપ કામ કરે છે. જો તમે ઈયળોને ટાર્ગેટ કરો તો એમાં ખર્ચો વધી જાય છે અને ખતરનાક કેમિકલો જે છે તમને ખબર જ છે કેવી રીતે આપણે ઈયળોનો સામનો કરીએ છીએ. તે ખર્ચા બચાવવાનું કામ આ લાઇટ ટ્રેપ કરે છે. આનો આપણે 2 વર્ષથી ઉપયોગ કરેલો છે. છેલ્લે આ કપાસમાં મૂકેલું હતું. કપાસમાં મૂકેલાના જે ફોટા જે વિડીયો જે ઉતારેલા હશે એ તમને દેખાતા હશે. કપાસના ગુલાબી ઈયળમાં જો નિયંત્રણમાં વાત કરવામાં આવે તો 100% નિયંત્રણ આપણને નહોતું મળેલું, પરંતુ ગયા વર્ષ કરતાં લગભગ 60થી 70% પરિણામ મળેલું. અને મૂકવામાં 100% નિયંત્રણ એટલા માટે ના મળ્યું કે આપણે થોડુંક મોડું થઈ ગયેલું મૂકવામાં. જે ફૂદાનો જે ઈંડા મૂકવાનો સમય હોય છે એ સમયે સહેજ તમારે આ મૂકી દેવું પડે તો જે છે એ ચોક્કસ ફાયદો કરતું હોય છે. મોટાભાગે વાવેતર પછી સીધે સીધું મૂકી દેવાનું એટલે એનું કામ શરૂ કરી દે. હવે આ લાઇટ ટ્રેપ વિશે માહિતી જોઈએ કે આ કેવી રીતે કામ કરે. તો મિત્રો, આનો સૌથી અગત્યનો ભાગ છે LED લાઇટ, જેની મેં તમને જાણકારી આપી. અલ્ટ્રાવાયોલેટ લાઇટ એ શેનાથી થાય તો કે આની અંદર એક બેટરી આવે છે. આપણે ઘડિયાળના પાવર 4 ભેગા કરીએ અને જેટલી સાઇઝ થાય એવડી જ બેટરી હોય છે, પણ LED લાઇટમાં વધારે પાવર ના જોઈએ એટલે ચાલે છે. અને એમાં ઉર્જા ક્યાંથી મળે તો કે આ સોલાર છે. અને આને ક્યાંય એક સ્વિચ આવે છે નીચે, આને તમે શરૂ કરી દો એટલે પછી દિવસ આથમે એટલે ઓટોમેટિક LED લાઇટ શરૂ થઈ જાય. દિવસ ઉગે એટલે ઓટોમેટિક ચાર્જિંગ શરૂ થઈ જાય. તમારે એકવાર સાપ પડ્યા પછી સિઝન પૂરી થાય, તમારો પાક લેવાય ત્યાં સુધી આમાં કોઈ પણ જાતનું કાંઈ પણ મેન્ટેનન્સ આવતું નથી. મેન્ટેનન્સના નામે એક જ વસ્તુ, તડકાને લીધે જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે તમારે જે છે એ પાણી આમાં રિફિલ કરવું પડે. તો કેવી લાગી તમને માહિતી? જો તમારે પણ મોંઘી દવાઓના છુટકારો લેવો હોય તો તમે પણ આવા સ્માર્ટ જે રીત હોય છે તે અપનાવો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો. અને આપણને આ લાઇટ ટ્રેપ માત્ર 500 રૂપિયામાં ગુજરાત સરકારની સબસિડી દ્વારા મળેલું છે. તમે અહીં જોઈ શકો. અને આમાં જે આ સ્ટેન્ડ આપેલા છે આનાથી આને ઊંચું નીચું પણ કરી શકાય છે. અને આની માર્કેટ કિંમત જે છે એ 2,500 આજુબાજુ હશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો. વિડીયો પૂરો કરીએ. જય શ્રી રામ.